માણસા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન હેઠળ ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શનિવારે 15મી ઓગસ્ટ પહેલા માણસા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માણસા ચંદ્રાસર તળાવથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ, જે યાત્રા માણસા નગરપાલિકા, પોલીસ સ્ટેશન, કોલેજ, દાદરા ચોકડી, સરદાર પટેલ પ્રતિમા થઈ એપીએમસી માર્કેટ સુધી યોજાઈ. જે પગલે શહેર દેશભક્તિના રંગે રંગાયું. તમામ લોકો હાથમાં તિરંગા સાથે જોડાયા. તિરંગા યાત્રામાં ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજ્યા. સમગ્ર માણસા શહેર તિરંગાના રંગે રંગાયું, જેમાં ધારાસભ્ય JS પટેલ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, મામલતદાર AM જોશી, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન D વાઘેલા, યોગેશભાઈ પટેલ, કિરપાલસિંહ ચાવડા, શહેર અને તાલુકા પ્રમુખ, TDO, ચીફ ઓફિસર, આગેવાનો, હોદ્દેદારો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વહીવટીતંત્રના કર્મચારીઓ, ફાયર કર્મીઓ, JRD સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, પોલીસ સ્ટાફ, માણસા શહેર સ્કૂલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ભારત દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આયોજનની અંદર 2 દિવસ પહેલાં મહાનગરની અંદર એક ઇતિહાસ રચાય એવી મોટી તિરંગા યાત્રા પણ નીકળી. આજે માણસા શહેરની અંદર છે તો તમામ ગામજનો અને આજુબાજુ ગામડામાંથી અનેક ભાઈઓ બહેનો ઉમટી પડે છે. તિરંગાના માન સન્માન અને શાન માટે આપણો તિરંગો લહેરાય અને આપણો તિરંગો કાયમ માટે ઊંચો રહે એના માટે પ્રજાજનોએ ખૂબ સહકાર આપ્યો છે. અને પ્રજાજનોનો પણ આભાર અને આયોજકોનો પણ આભાર. અને ભારતીય જનતા પાર્ટી આવા કાર્યક્રમ કરતા રહે એવો પણ હું એમનો પણ ભાજપ પાર્ટીનો પણ આભાર માનું. આજે 13 તારીખ છે, 2 દિવસ પછી 15મી ઓગસ્ટ છે અને સમગ્ર ભારત દેશની અંદર દેશ આઝાદ થયો એનું પર્વ ઉજવાઈ રહ્યું છે. આ પર્વની સૌ મારા માણસા તાલુકાના સૌ નગરજનોને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા પાઠવું છું. અને આઝાદીનું પર્વ સૌ ઉત્સાહથી ઉજવીએ અને હર ઘર તિરંગા લગાવી અને આપણી માતૃશક્તિનું વંદન કરી અને અભિમાન આપણે ગર્વ અનુભવીએ એવી રીતે તિરંગો દરેક ઘર ઉપર લહેરાવીએ એવી નમ્ર વિનંતી સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું. બીજી બની છે, કોઈ સુભાષચંદ્ર બોઝ બન્યું છે, કોઈ ઝાંસીની રાણી બન્યું છે. દરેક બાળકો પોતપોતાની રીતે આઝાદીનું પર્વ ઉજવી રહ્યું છે. અને આજે માણસા ચંદ્રાસર તળાવથી ચાલુ કરી અને એપીએમસી સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુના આગળ આ રેલીનું સમાપન થયું છે. ત્યારે સૌ આયોજકો અને સાથે સાથે જોડાયેલા સૌ નગરજનો અને બાળકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.